પરવાનગી વગર ચાલતા શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો થયો। શહેરના ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં ચાલતા ખ્રિસ્તી ધર્મ સંમેલનને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું। હિન્દુ સોસાયટીમાં પરવાનગી વગર ખ્રિસ્તી ધર્મ સંમેલન યોજતા વિવાદ થયો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો। સોસાયટીના પ્રમુખની પરવાનગી વગર ક્લબ હાઉસમાં કાર્યક્રમ યોજાયો, સાથે જ સોસાયટીનો મુખ્ય રસ્તો પણ બંધ કરી દેવાયો, જેને લઈને વીએચપી, બજરંગ દળના કાર્યકરો અને સાથે ગ્રીન સિટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો। કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડોદરા સહિતના શહેરમાંથી લોકો આવ્યા હતા। જો કે સંમેલનમાં હંગામો થતા પાલ પોલીસ કાફલો દોડી આવ્યો અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો। તો આપણી સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાયેલા છે। શૈલેષ, સુરતમાં જે પરવાનગી વગર શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો થયો, શું આ સમગ્ર મામલો? સુરતના પાલ અડાજણમાં ગ્રીન સિટી એક બહુ મોટી ટાઉનશીપ આવેલી છે। એના જે હોલ હોય છે, અંદર એક કાર્યક્રમનું આયોજન થયું હતું। સાલેબ મામલામાં સોસાયટીની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી અને ત્યારબાદ આખો કાર્યક્રમ યોજાઈ ગયો હતો। તેને લઈને જે હિન્દુ સંગઠનો છે અને સ્થાનિક રહીશો છે ભરાયા હતા, કારણ કે સોસાયટીના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા સહિતનો જે અડચણો ઉભી થઈ હતી, એટલે હોબાળો થયો હતો। બીજી તરફ સમગ્ર ઘટનાક્રમ જાણ્યા બાદ તુરંત જ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો હરકતમાં આવ્યા હતા અને તેમણે તાબડતોબ આ કાર્યક્રમમાં ત્યાં પહોંચી ગયા હતા। સાથે હોબાળો થતા પાલ પોલીસ પણ પહોંચી હતી અને સમગ્ર કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો। તેની સાથે પાલ પોલીસે સમગ્ર મામલો પણ થાળે પાડ્યો હતો। જી આભાર શૈલેષ, વિગત આપવા બદલ।